અને રેસ્ક્યુ કરી અને કુદરતી વાતાવરણમાં. સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો આગામી તારીખ 23 માર્ચના રોજ શહીદ નિમિત્તે વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ નીચે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અને વડોદરા મહાનગર દ્વારા એક શામ શહીદો કે નામ અંતર્ગત એક મલ્ટીમીડિયા કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ ઉપસ્થિતમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના મૌલિક દેસાઈ તથા યુવા મોરચાના કાર્યકર્તા અને હોદ્દેદારોની હાજરીમાં એક મલ્ટીમીડિયાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેરના ખ્યાતનામ કલાકારો પોતાની પ્રસ્તુતિ રજૂ કરશે. 23 માર્ચ શહીદ દિવસ તરીકે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વર્ષોથી આ દિવસે સવારે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવે છે. એની સાથે સાથે આ વર્ષથી 23 માર્ચના દિવસે રાત્રે 8:30 વાગે આપણા શહીદોને યાદ કરવા માટે એક શામ શહીદો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 50 કરતાં પણ વધારે કલાકારો સાથે મલ્ટીમીડિયા મ્યુઝિકલ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોમાં વડોદરા શહેરના 5000 કરતાં પણ વધારે નાગરિકો અને યુવાનો આ કાર્યક્રમમાં જોડાવાના છે. યોગી પાઠક કે જેઓ મેરા દેશ મેરા સનાતનના પ્રણેતા છે, આ કાર્યક્રમના મુખ્ય કલાકાર છે. તેમના સાનિધ્યમાં આખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ, યુવા મોરચાના અમારા પ્રદેશ અધ્યક્ષ ડૉક્ટર હેમાંગભાઈ જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થનાર છે. મારી આપ સૌ વડોદરા શહેરના નાગરિકો અને યુવાનોને નમ્ર અપીલ છે કે આવો 23મી તારીખે સાંજે આપણે આપણા શહીદોને યાદ કરીએ, આપણા શહીદોને આપણે સાચી સ્મરણાંજલિ આપીએ. એક શામ શહીદો કે નામ બહુ સારી વાત છે કે પ્રોગ્રામ કરી રહ્યા છે, પણ કહેવાય કે અહીંયા જ શહીદોના જે અક્ષરો લખેલા છે એ તૂટેલી હાલતમાં છે, એને રિપેર. જી બિલકુલ, તમારી વાત સાચી છે. અમે કોર્પોરેશન જે વડોદરા મહાનગરપાલિકા છે એનું 100% ધ્યાન દોરીશું. ભારતીય જનતા યુવા મોરચો 23મી માર્ચ શહીદ દિવસના દિવસે વડોદરા શહેરની તમામે તમામ જેટલા પણ શહીદોની પ્રતિમા છે એનું આગલા દિવસે સાફ સફાઈ કરતા જોઈએ છે, એનું ધ્યાન રાખતા જોઈએ છે. આ તમે બહુ સારો એક વિષય અમારા ધ્યાનમાં મૂક્યો. અમે ચોક્કસથી વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુનું ધ્યાન દોરીશું. દક્ષિણ ગુજરાતની